પરવાધીરાજ પર્યુષણના 5મા દિવસે સમગ્ર જૈન સંઘના હૈયા હર્ષ અને શ્રદ્ધાથી છલકાઈ રહ્યા છે। આ પાવન પર્વમાં ગઈકાલથી મહાગ્રંથ કલ્પસૂત્રનું વાંચન શરૂ થયું છે। આ ગ્રંથમાં પરમાત્મા મહાવીર સ્વામીના જન્મ અને જીવનનું સુંદર વર્ણન છે। કલ્પસૂત્રના વાંચન દરમિયાન જ્યારે ત્રિશલા માતા મહાવીર સ્વામીને ગર્ભમાં ધારણ કરે છે તે સમયે તેમણે જોયેલા 14 સ્વપ્નોનું વર્ણન થાય છે। આ સ્વપ્નોને સંઘના લાભાર્થીઓ દ્વારા ઝીલીને સૌને દર્શન કરાવવામાં આવે છે, જેમાં લક્ષ્મીજીનું સ્વરૂપ ખૂબ મહત્વનું છે। આ 14 સ્વપ્નોનું વાંચન પૂર્ણ થયા बाद महावीर जन्मનું વાંચન કરવામાં આવશે। આ સમયે ચૈત્ર સુદ 13ની રાત્રે 12 વાગ્યે પરમાત્મા મહાવીરનો જન્મ થયો એમ બોલતા જ સમગ્ર જૈન સમાજ ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કીના નાદ સાથે ઝૂમી ઉઠશે। આ દિવ્ય પળ ભક્તિ અને આનંદથી વાતાવરણને ભરી દે છે। પંકજ કોઠારી ચિંતાણી પાસના જીનાલય બસ શું વાત કરીએ, હેલે ચડિયા રે હૈયા હેલે ચડિયા। આજે સમગ્ર જૈન સંઘના અહીંયા હેલે ચડિયા છે। પરવાધીરાજ પર્યુષણનો 5મો દિવસ કલ્પસૂત્રનું વાંચન ગઈકાલથી શરૂ। કલ્પસૂત્ર ગ્રંથ એ મહાગ્રંથ છે। એ મહાગ્રંથમાં પરમાત્મા મહાવીરનું જન્મ વાંચન આવતું હોય છે। જે પ્રમાણે ભાગવતમાં જે રીતે કૃષ્ણનો જન્મ થતો હોય છે એમાં અમારા કલ્પસૂત્રમાં પરમાત્માનો જન્મ વાંચન આવતો હોય છે। એ પહેલાં પરમાત્માની માતા ત્રિશલા માતાએ 14 સ્વપ્ન જોયા હતા। જ્યારે પરમાત્મા ગર્ભમાં આવ્યા ત્યારે પરમાત્મા મહાવીર સ્વામીની માતા ત્રિશલા દેવીએ 14 સ્વપ્ન જોયા હતા। એ 14 સ્વપ્નોનું અત્યારે અમે દર્શન કરાવી રહ્યા છીએ। આપણે જોયું છે કે 14 સ્વપ્ન એક પછી એક સ્વપ્ન ઉતરે, જે રીતે ઉપરથી ઉતરતા હોય એ રીતે સ્વપ્ન ઉતરે છે અને સંઘના જે કોઈ લાભાર્થીઓ છે એ સ્વપ્ન ઝીલે છે, ઝીલીને સંઘને દર્શન કરાવે છે। એ 14 સ્વપ્ન અત્યારે ઉતરવાની વિધિ ચાલુ છે, આપણે સૌને દેખાડ્યા છે। વિશેષ લક્ષ્મીજીનું સ્વપ્ન છે, એનું બી બહુ જ ઇમ્પોર્ટન્સ છે। બસ એક શ્રદ્ધા છે કે મારી લક્ષ્મીમાં, આ લક્ષ્મી નથી, મા લક્ષ્મી છે, સ્ત્રી લક્ષ્મી છે। આનાથી આપણને સંન્યાસ ભાવ હોવો જોઈએ, એવી જ લક્ષ્મી છે। એ 14 સ્વપ્ન ઉતર્યા બાદ મારા પરમ પૂજ્ય ભગવાન ગુરુ ભગવાન મહાવીર જન્મનું વાંચન કરશે। કલ્પસૂત્રમાં જે મહાવીર જન્મ વાંચનનો જે પોર્શન આવે છે એ ભાગનું વાંચન કરશે અને જ્યારે છેલ્લો પોર્શન આવશે ત્યારે જે ભગવાનનો જન્મ થયો ત્યારે જે એટમોસ્ફિયર, જે વાતાવરણ હતું, જે દિવસ, જે વાર, તિથિ, નક્ષત્ર, ગ્રહ હતા એનું વર્ણન કરશે કે આ નક્ષત્ર, આ ગ્રહમાં ચંદ્ર જ્યારે સીધો હતો અને જ્યારે હતું ત્યારે ચૈત્ર સુદ 13ને રાતના 12 વાગે પરમાત્મા મહાવીરેનો જન્મ થયો। એટલું સાહેબ બોલશે ત્યાં તમામ જૈન સમાજ ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કા નાદ સાથે નાચી ઉઠશે, ઝૂમી ઉઠશે। બસ આ એક અમારો વર્ષમાં પરવાધીરાજ પર્યુષણ દરમિયાન આ રીતેનો કાર્યક્રમ ચાલુ છે। બાકી તપ, ત્યાગ, આરાધના, ભક્તિ થતી હોય છે। આજે રાત્રે ભવ્યાતિ ભવ્ય મહાપૂજા છે ચિંતાણી પાસના જીનાલયમાં। પરમાત્માનું ખૂબ સુંદર સુશોભન કર્યું છે। એ સુશોભન એટલે અમારી ભક્તિનો બહુમાન છે કે અમારા પરમાત્મા બહુમાન રૂપે બિરાજવાનો છે। પરમાત્મા એ મહારાજાના મહારાજા છે, દેવાધિદેવ છે, એટલે એનું ખૂબ સુંદર સુશોભન કરી લોકો દર્શન કરવા આવે, ભક્તિ પામે અને દર્શનાચારના લક્ષણો એમને પ્રાપ્ત થાય, એ જ ભાવનાથી આ અમારો આજ કાર્યક્રમ ચાલુ રહ્યો છે।